ગુજરાતમાં મહિલા સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર રાજકીય તોફાનનું કેન્દ્ર બન્યું છે, જ્યાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા જિગ્નેશ મેવાણીને દારૂ અને ડ્રગ્સના મુદ્દે સમર્થન આપતું ટ્વીટ કર્યું હતું અને એ ટ્વીટમાં ભાજપના મંત્રી રીવાબા જાડેજા દ્વારા રિપ્લાય કરવામાં આવ્યો કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે। હવે આ ટ્વીટની જંગમાં શાબ્દિક યુદ્ધમાં ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થઈ છે। ગોપાલ ઇટાલિયાએ સીધા મંત્રી રીવાબા જાડેજા ઉપર સવાલ ઉઠાવતા કહ્યું કે ગુજરાતમાં મહિલા સુરક્ષા માત્ર ને માત્ર કાગળ ઉપર જ છે। એક પોલીસ અધિકારી દ્વારા ફેસબુકના માધ્યમથી એક મહિલાને મેસેજ તેમજ છેડતી કર્યા હોવાનું, તેની સાથે ગુંડા મોકલ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે। આ સાથે જ ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે ભાજપની આ કરતૂતના કારણે જ મહિલા વિરુદ્ધ જે અપરાધ થઈ રહ્યા છે તે માત્ર કાગળ પર જ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછા છે। અને તેમણે મંત્રી રીવાબાને સવાલ પણ કર્યો કે રીવાબા, તમે મહિલા પણ છો અને મંત્રી પણ છો, તો જો આ પીડિત મહિલાની છેડતી કરતા પીઆઈ વિરુદ્ધ તમે જો એફઆઈઆર દાખલ કરાવી શકતા હોય તો સંપૂર્ણ વિગતો આપવા માટે હું તૈયાર। આ ઘટનાએ રાજકીય મેદાન ગરમાવી દીધું છે અને ગુજરાત રાજકારણમાં મહિલા સુરક્ષા ફરી એકવાર કેન્દ્રનું સ્થાન બની છે। હવે આ તો હતી રાજકારણની વાતો, પણ શું ખરેખર ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે ખરા? કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો।